મિત્રો, હવે પછીનો આપણો ટોપિક છે અનુનાદ. અને અનુનાદની ઘટના વિશે તમે ધોરણ 11માં બહુ સારી રીતે સમજી ચૂકેલા છો. અને ધોરણ 11માં આપણે અનુનાદની ઘટના વિશે એવું કહેલું કે દોલન પામી શકે તેવા તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ. દોલન પામી શકે તેવા તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ, નેચરલ ફ્રીક્વન્સી, અને બાહ્ય આવર્તક બળની આવૃત્તિ. બાહ્ય આવર્તક બળની આવૃત્તિ લગભગ એક સમાન થાય ત્યારે તંત્રના દોલનનો કંપ વિસ્તાર મહત્તમ બનવાની ઘટનાને અનુનાદ કહે છે. જ્યારે તંત્રનો કંપ વિસ્તાર મહત્તમ બને એ ઘટનાને આપણે અનુનાદ કહીએ છીએ. ધોરણ 11માં આપણે અનુનાદની ઘટના વિશેના ઉદાહરણ પણ જોયેલા છે કે ભાઈ ઝૂલતા પુલ ઉપર સૈનિકોને માર્ચ ફ્લેગ કરવાની સલાહ આપવામાં આવતી નથી વગેરે. તો દોલન પામી શકે તેવા તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ અને બાહ્ય આવર્તક બળની આવૃત્તિ સમાન થાય ત્યારે દોલનનો કંપ વિસ્તાર મહત્તમ બનવાની ઘટનાને અનુનાદ તરીકે ઓળખવામાં આવે છે. હવે પછીની વાત છે એલસીઆર, ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ. એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે અનુનાદ સમજાવો. ઓકે, અગાઉ તમે એલસીઆર શ્રેણી એસી પરિપથ વિશે ભણી ચૂકેલા છો અને એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે તમે સૂત્રો પણ જોયેલા છે. તો એલસીઆર શ્રેણી પરિપથમાં પ્રવાહનો કંપ વિસ્તાર, સૂત્ર તમને યાદ હોવું જોઈએ. પ્રવાહનો કંપ વિસ્તાર જેને આપણે કહેતા હતા આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય ઝેડ, જ્યાં ઝેડ એટલે ઇમ્પિડન્સ અને ઝેડનું સૂત્ર હતું વીએમ અપોન અંડર રૂટ આર સ્ક્વેર વત્તા એક્સી માઇનસ એક્સએલનો હોલ સ્ક્વેર. જ્યાં એક્સી એટલે કેપેસિટરનું કેપેસિટિવ રિએક્ટન્સ અને એક્સએલ એટલે ઇન્ડક્ટરનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. હવે જોજો એક્સી અને એક્સએલના સૂત્રો શું હતા? તો જ્યાં એક્સી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ઓમેગા સી અને એક્સએલ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ. ચલો એક્સી અને એક્સએલ આ બંનેની કિંમતો આપણે આ સમીકરણની અંદર મૂકી દઈએ. માટે આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ અપોન અંડર રૂટ આર સ્ક્વેર વત્તા 1 અપોન ઓમેગા સી માઇનસ ઓમેગા એલ એનો હોલ સ્ક્વેર. આને કહી દઈએ ઇક્વેશન નંબર 1. હવે અહીંયા સૂત્રમાં તમે જુઓ કે જ્યારે જ્યારે ઓમેગાની અંદર ફેરફાર થાય ત્યારે ત્યારે પ્રવાહના કંપ વિસ્તારની અંદર ફેરફાર થાય. અને આ ઓમેગાનું કોઈ નિશ્ચિત મૂલ્ય, એટલે કે માની લો કે ઓમેગાનું મૂલ્ય જે છે એ ઓમેગા 0 જેટલું થઈ જાય ત્યારે 1 અપોન ઓમેગા સી અને ઓમેગા એલ બંને ઇક્વલ થઈ જાય. ઓમેગા એલ
અને 1/ωL જ્યારે ઇક્વલ થઈ જાય ત્યારે આ સમીકરણની અંદરથી 1/ωc માઇનસ ωL ની કિંમત શૂન્ય થઈ જવાની. અનુનાદની ઘટના માટેની શરત કઈ છે? તો અનુનાદની ઘટના માટે દોલનનો કંપ વિસ્તાર મહત્તમ હોવો જોઈએ. હવે અહીંયા જો IM ની કિંમત મહત્તમ ક્યારે થાય? તો IM ની કિંમત મહત્તમ ત્યારે જ થાય જ્યારે આ છેદ જે છે એ છેદની કિંમત નાની થાય. તો જેટલો તમારો આ છેદ નાનો એટલો તમારો પ્રવાહનો કંપ વિસ્તાર જે છે એ પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ બને. તો ઓમેગાના ફેરફારથી પ્રવાહના કંપ વિસ્તારમાં ફેરફાર થાય અને જ્યારે ωL ઇઝ ઇક્વલ ટુ 1/ωc થાય ત્યારે ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ ટુ √R² વત્તા ωL 1/ωc માઇનસ ωL હોલ સ્ક્વેર સૂત્ર પ્રમાણે. ચલો તો આ સૂત્રમાં ωL ઇઝ ઇક્વલ ટુ 1/ωc. તો આ જે પાર્ટ છે સમીકરણનો એ શું થઈ જશે? 0. તો √R² વત્તા 0 માટે Z ઇઝ ઇક્વલ ટુ R. તો આપણને જે સમીકરણ નંબર 1 આપેલું છે એ સમીકરણ નંબર 1માં જ્યારે ωL ઇઝ ઇક્વલ ટુ 1/ωc થાય ત્યારે પ્રવાહનો કંપ વિસ્તાર જે છે એ પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ બને. તો જ્યારે સંકર ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ ટુ R બને ત્યારે પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ બને, જેને આપણે અનુનાદ કહીએ છીએ. તો યાદ રાખજો, જ્યારે સંકર ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R બને ત્યારે પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ બને છે. તો અનુનાદની ઘટના માટેની જરૂરી શરત એ છે કે ωL ઇઝ ઇક્વલ ટુ 1/ωc હોવા જોઈએ. તો હવે માની લો કે 1/ω0c ઇઝ ઇક્વલ ટુ ω0L માટે ω0c એને આ બાજુ લઈ જઈએ તો ω02 ઇન્ટુ LC ઇઝ ઇક્વલ ટુ 1 માટે ω0 ને સૂત્રનો કરતા બનાવીએ તો ω0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC. આને કહેવામાં આવે છે અનુનાદીય કોણીય આવૃત્તિ. તો અનુનાદીય કોણીય આવૃત્તિનું સૂત્ર ω0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC. ω0 ઇઝ ઇક્વલ ટુ 2πf0 લેતા ચલો આ કિંમતને અહીંયા મૂકી દઈએ તો 2πf0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC. ચલો આમાંથી f0 ને કરતા બનાવી દઈએ તો 1/2π√LC. તો આને કહેવામાં આવે છે અનુનાદીય આવૃત્તિ. તો યાદ રાખો ω0 એટલે અનુનાદીય કોણીય આવૃત્તિ અને f0 નો મતલબ છે અનુનાદીય અથવા તો પ્રાકૃતિક આવૃત્તિ. એક્ઝામ્પલની અંદર જો તમને આવૃત્તિ ગણવાનું કહે છે તો તમે બરાબર ધ્યાન રાખજો કે આપણને કોણીય આવૃત્તિ ગણવાનું કીધું છે
કે આપણને અનુનાદીય આવૃત્તિ ગણવાનું કીધું છે. અનુનાદીય અથવા પ્રાકૃતિક આવૃત્તિનો મતલબ છે F0 અને અનુનાદીય કોણીય આવૃત્તિનો મતલબ છે ઓમેગા 0. તો ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC અને F0 ઇઝ ઇક્વલ ટુ 1/2π√LC. તો હમણાં કહ્યું એ પ્રમાણે કે LCR શ્રેણી એસી પરિપથ માટે અનુનાદની શરત એ છે કે ઓમેગા L ઇઝ ઇક્વલ ટુ 1/ωc થવા જોઈએ. અથવા તો તમે એવું કહી શકો કે ઓમેગા L -1/ωc ઇઝ ઇક્વલ ટુ 0 થવા જોઈએ. ચાલો હવે અગાઉ આપણે સૂત્ર જોયું કે Im ઇઝ ઇક્વલ ટુ Vm/R. તો અહીંયા R નું મૂલ્ય જેટલું નાનું તેમ અનુનાદ તીક્ષ્ણતા એટલી વધુ. જેમ જેમ તમારો R નાનો થતો જશે એમ એમ અનુનાદ વધારે ને વધારે તીક્ષ્ણ બનતો જશે. હવે ઘણીવાર એમસીક્યુની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે. તો એમસીક્યુના પ્રશ્ન માટે આ ટોપિકને, આ મુદ્દાને જરા સમજી લો કે અનુનાદની શરત માટે ઓમેગા L ઇઝ ઇક્વલ ટુ 1/ωc થવા જોઈએ અને જ્યારે Z ઇઝ ઇક્વલ ટુ R થાય ત્યારે આપણને અનુનાદની ઘટના જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, LR પરિપથ કે RC શ્રેણી પરિપથ. LR પરિપથનો મતલબ છે કે પરિપથની અંદર માત્ર ઇન્ડક્ટર હોય અને અવરોધ હોય, કેપેસિટર ના હોય. RC શ્રેણી પથનો મતલબ છે કે પરિપથની અંદર અવરોધ હોય અને કેપેસિટર હોય. તો LR કે RC શ્રેણી પરિપથમાં આપણને અનુનાદ મળી શકે નહીં, કારણ કે અનુનાદની ઘટનામાંની શરત છે ઓમેગા L ઇઝ ઇક્વલ ટુ 1/ωc થવા જોઈએ. એનો મતલબ કે અનુનાદ થવા માટે પરિપથમાં L અને C બંને પરિપથમાં હોવા જ જોઈએ. એટલે કે જો આપણી પાસે LC પરિપથ હોય અથવા તો આપણી પાસે LCR પરિપથ હોય, આ બંને પરિસ્થિતિની અંદર આપણને અનુનાદની ઘટના મળી શકે. બાકી LR પરિપથ કે RC શ્રેણી પથમાં આપણને અનુનાદની ઘટના મળી શકે નહીં. તો આ ટોપિકમાં અનુનાદની કોણીય આવૃત્તિ ઓમેગા 0 નું સૂત્ર, અનુનાદ પ્રાકૃતિક આવૃત્તિનું સૂત્ર, અનુનાદની ઘટના થવા માટે જરૂરી શરત અને કયા પ્રકારના શ્રેણી પરિપથમાં આપણને અનુનાદની ઘટના મળી શકે અથવા તો કયા પ્રકારના પરિપથમાં આપણને અનુનાદની ઘટના મળી શકે નહીં, એ તમે યાદ રાખજો. હવે જો આના ઉપયોગની વાત કરીએ તો રેડિયો અથવા ટીવી સેટની ટ્યુનિંગ કરવાની પ્રક્રિયામાં રેડિયો એન્ટેના ઘણા બધા બ્રોડકાસ્ટિંગ સ્ટેશનોના સિગ્નલ મેળવે છે. એટલે ટૂંકમાં રેડિયોના ટ્યુનિંગ પરિપથ માટે સોર્સ તરીકે વર્તે છે. કોઈ એક નિશ્ચિત રેડિયો સ્ટેશન સાંભળવા માટે આપણે રેડિયોને ટ્યુન કરી શકીએ છીએ. જૂના સમયની અંદર
તમને યાદ હશે કે રેડિયો આવતા, જેમાં કોઈ એક નિશ્ચિત સ્ટેશન આપણે સાંભળવું હોય તો આપણે રેડિયોને ટ્યુન કરવો પડે. ટ્યુનિંગ કરવા માટે કેપેસિટરનું કેપેસિટન્સ એવી રીતે બદલીએ છીએ કે જેથી અનુનાદીય આવૃત્તિનું મૂલ્ય નિશ્ચિત સ્ટેશનના રેડિયો સિગ્નલની આવૃત્તિ જેટલું થાય ત્યારે અનુનાદ થાય અને પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ બને. નેક્સ્ટ આપણી થિયરી છે એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે અનુનાદની તીક્ષ્ણતા માટેનું સૂત્ર. હવે અગાઉ તમે થિયરીમાં ભણી ચૂક્યા છો કે પ્રવાહનો કંપ વિસ્તાર IM ઇઝ ઇક્વલ ટુ VM અપોન અંડર રૂટ R² પ્લસ 1 અપોન ઓમેગા C માઇનસ ઓમેગા L એનો હોલ સ્ક્વેર. 1 અપોન ઓમેગા C ની જગ્યાએ તમે XC પણ લખી શકો અને ઓમેગા L ની જગ્યાએ તમે XL પણ લખી શકો. તો હવે આ સૂત્ર પ્રમાણે જ્યારે ઓમેગા L ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ઓમેગા C થાય ત્યારે હવે ઓમેગા L અને 1 અપોન ઓમેગા C આ બંનેની કિંમત જ્યારે સરખી થશે ત્યારે સમીકરણમાંથી આ પદ જે છે એની કિંમત 0 થઈ જશે, જેના લીધે પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ થાય, જેને આપણે અનુનાદની ઘટના તરીકે ઓળખીએ છીએ. તો પ્રવાહનો મહત્તમ કંપ વિસ્તાર IM એટલે પ્રવાહનો કંપ વિસ્તાર પણ મહત્તમ છે એટલે IM મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ VM અપોન કેપિટલ R. ચલો આપણે આને કહી દઈએ સમીકરણ નંબર 1 અને આને કહી દઈએ સમીકરણ નંબર 2. હવે IRMS વર્સિસ ઓમેગાનો એક ગ્રાફ જે અવરોધ R ના બે જુદા જુદા મૂલ્યો માટે આપણે દર્શાવીએ. તો આ IRMS y અક્ષ ઉપર વર્સિસ ઓમેગાનો ગ્રાફ, ઓમેગા એટલે આવૃત્તિ. હવે IRMS વર્સિસ ઓમેગાનો ગ્રાફ અવરોધ R ના બે જુદા જુદા મૂલ્યો માટે આ આલેખ આપણે દોરીએ. માની લો કે આ જે IRMS વર્સિસ ઓમેગાનો ગ્રાફ છે તે અવરોધ R2 માટે છે. આ જે પીક છે એ અનુનાદની તીક્ષ્ણતા આપણને દર્શાવે છે. આ ગ્રાફ R2 માટે. હવે અગાઉ આપણે કહ્યું છે કે જેટલો અવરોધ નાનો એટલી અનુનાદની આ જે તીક્ષ્ણતા છે એ અનુનાદની તીક્ષ્ણતા વધારે. તો હવે આપણે એવું માનીએ કે R2 કરતા R1 ની કિંમત નાની છે અને જો R2 કરતા R1 ની કિંમત નાની હોય તો પછી આ જે અનુનાદની તીક્ષ્ણતા જે છે એ આપણને વધારે મળવી જોઈએ. ચલો તો હવે R1 માટે જોજો અનુનાદની તીક્ષ્ણતા R2 ના આલેખ કરતા વધારે આપણને જોવા મળે છે. આ અનુનાદની તીક્ષ્ણતા વધી ગઈ આ R1 માટે. હજુ માનો કે આના કરતા અવરોધ નાનો હોય તો હજુ પણ અનુનાદની તીક્ષ્ણતા જે છે એ અનુનાદની તીક્ષ્ણતા હજી પણ આપણને નાની જોવા મળે. તો આકૃતિમાં LCR શ્રેણી પરિપથ માટે IRMS
વર્સિસ ઓમેગાના આરના બે મૂલ્યો અને એમાં R1 લેસ ધેન R2 માટે બે આલેખ દર્શાવ્યા છે. અને આકૃતિ ઉપરથી તમે જોઈ શકો છો કે જેમ R નાનો તેમ અનુનાદની તીક્ષ્ણતા વધુ. હવે અહીંયા માની લો કે અહીંયા આગળ તમને પ્રવાહનો કંપ વિસ્તાર જે છે એ પ્રવાહનો કંપ વિસ્તાર આપણને મહત્તમ જોવા મળે છે. અહીંયા પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ છે અને એ વખતે ફ્રીક્વન્સી ઓમેગા 0 જેટલી છે. હવે બીજી કોઈ આવૃત્તિ આપણે લઈએ, ઓમેગા 0 કરતા બીજી કોઈ આવૃત્તિ કે જેના માટે પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ કંપ વિસ્તાર કરતા ઓછો હોય, તો અહીંયા તમે જુઓ કે ઓમેગા 0 માટે આ પ્રવાહનો કંપ વિસ્તાર જે છે એ પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ છે. પણ માની લો કે એના સિવાયની બે આવૃત્તિ આપણે પસંદ કરીએ. માની લો કે અહીંયા આવૃત્તિ છે ઓમેગા 1 અને અહીંયા કોઈ આવૃત્તિ આપણે પસંદ કરીએ ઓમેગા 2 અને એની માટે અહીંયા પ્રવાહનો કંપ વિસ્તાર, આ પ્રવાહનો કંપ વિસ્તાર. તો ઓમેગા 0 માટે પ્રવાહનો કંપ વિસ્તાર આપણને મહત્તમ જોવા મળે છે, જ્યારે ઓમેગા 0 સિવાયની કોઈ બીજી આવૃત્તિ માટે આપણને મહત્તમ કંપ વિસ્તાર કરતાં કંપ વિસ્તાર ઓછો જોવા મળે છે. તો ઓમેગા 0 માટે પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ હોય અને બીજી કોઈ આવૃત્તિ ઓમેગા માટે પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ કંપ વિસ્તારના મૂલ્ય કરતાં ઓછો હોય છે. આલેખ ઉપરથી તમે સ્પષ્ટ રીતે સમજી શકો છો કે ઓમેગા 0 આવૃત્તિ માટે પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ છે, જ્યારે ઓમેગા 0 સિવાયની કોઈ આવૃત્તિ આપણે લઈએ તો એ આવૃત્તિ માટે પ્રવાહનો કંપ વિસ્તાર પ્રવાહના મહત્તમ કંપ વિસ્તારના મૂલ્ય કરતાં આપણને ઓછો જોવા મળે છે. તો હવે મહત્તમ પાવરનું સૂત્ર. તો મહત્તમ પાવર અગાઉ તમે ભણી ચૂકેલા છો પાવરના સૂત્રો. તો મહત્તમ પાવર P ઇઝ ઇક્વલ ટુ I² RMS મેક્સિમમ. મહત્તમ પાવર ક્યારે મળે? જ્યારે પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ હોય ઇન્ટુ કેપિટલ R. આટલો પાવર જે છે એ તમને અનુનાદની ઘટના વખતે મળે. કારણ કે અનુનાદની ઘટનામાં આપણે કહીએ છીએ કે જ્યારે જ્યારે અનુનાદની ઘટના થાય ત્યારે પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ થાય. તો જ્યારે પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ હોય અને એ વખતે તમને જે પાવર મળે એ પાવરને આપણે મહત્તમ પાવર તરીકે ઓળખીએ છીએ. તો ઓમેગા 0 માટે પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ છે અને પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ છે તો એ વખતે મળતો પાવર જે છે એ પાવર પણ આપણને મહત્તમ મળે. કારણ કે પાવરનું સૂત્ર છે P બરાબર I² ઇન્ટુ R. હવે જો પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ હોય તો એ વખતે આપણને પાવર પણ મહત્તમ મળવો જોઈએ. તો જ્યાં
અથવા તો તમે એવું કહી શકો કે જ્યારે પ્રવાહનું મૂલ્ય અથવા તો પ્રવાહના કંપ વિસ્તારનું મૂલ્ય પ્રવાહના કંપ વિસ્તારનું મૂલ્ય મહત્તમ કંપ વિસ્તારના મૂલ્ય કરતા મહત્તમ કંપ વિસ્તારના મૂલ્ય કરતા 1/√2 ગણું થાય ત્યારે પાવરનું મૂલ્ય મહત્તમ પાવરના મૂલ્યથી મહત્તમ પાવરના મૂલ્યથી અડધું થાય. બરાબર સમજો આ ટોપિકને કે જ્યારે પ્રવાહના કંપ વિસ્તારનું મૂલ્ય મહત્તમ કંપ વિસ્તારના મૂલ્ય કરતા 1/√2 ગણું થાય. ચલો પ્રવાહનો કંપ વિસ્તાર આપણે કહી દઈએ IRMS. તો જ્યારે પ્રવાહના કંપ વિસ્તારનું મૂલ્ય મહત્તમ કંપ વિસ્તારના મૂલ્ય કરતા મહત્તમ કંપ વિસ્તારનું મૂલ્ય IRMS મેક્સિમમ જેને આપણે કહીએ છીએ મહત્તમ કંપ વિસ્તારનું મૂલ્ય પ્રવાહના કંપ વિસ્તારનું મૂલ્ય. તો પ્રવાહના કંપ વિસ્તારનું મૂલ્ય મહત્તમ પ્રવાહના કંપ વિસ્તારના મૂલ્ય કરતા √2 ભાગનું થાય એટલે કે 1/√2 ગણું થાય ત્યારે પાવરનું મૂલ્ય જે છે એ પાવરનું મૂલ્ય અડધું થાય. તો અહીંયા તો જુઓ પ્રવાહનું કંપ વિસ્તારનું મૂલ્ય મહત્તમ છે તો અહીંયા તો પાવર મહત્તમ થાય પરંતુ અહીંયા આગળ પ્રવાહનું કંપ વિસ્તારનું મૂલ્ય જે છે એ મહત્તમ કંપ વિસ્તારના મૂલ્ય કરતા 1/√2 ગણું થાય અથવા તો √2 ભાગનું થાય. તો અહીંયા આગળ પાવર જે છે એ પાવર મહત્તમ પાવર કરતા અડધો હોય જેને હાફ પાવર બેન્ડવિડ્થ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રવાહના આ મૂલ્યને અનુરૂપ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે બિંદુ સ્મોલ a અને આ બિંદુને આપણે કહી દઈએ સ્મોલ b મળે છે. સ્મોલ a ને અનુરૂપ આવૃત્તિ ω1 છે અને સ્મોલ b ને અનુરૂપ આવૃત્તિ ω2 છે. તો ω2 માઇનસ ω1 ને હાફ પાવર બેન્ડવિડ્થ કહે છે. ક્લિયર? અહીંયા જ્યારે પ્રવાહના કંપ વિસ્તારનું મૂલ્ય મહત્તમ હોય ત્યારે પાવર મહત્તમ છે પણ જ્યારે પ્રવાહના કંપ વિસ્તારનું મૂલ્ય પ્રવાહના મહત્તમ કંપ વિસ્તાર કરતા √2 ભાગનું થાય તો એ બિંદુએ ત્યાં આગળ પાવરનું મૂલ્ય મહત્તમ પાવર કરતા અડધું હોય. તો એને અનુરૂપ જે આવૃત્તિઓ મળે છે એ આવૃત્તિઓના તફાવતને એટલે કે ω2 માઇનસ ω1 ને હાફ પાવર બેન્ડવિડ્થ તરીકે ઓળખવામાં આવે છે. માટે ω2 માઇનસ ω1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઓમેગા અને આ ડેલ્ટા ઓમેગા જેને આપણે કહીએ છીએ હાફ પાવર બેન્ડવિડ્થ. ઓકે, હવે આલેખમાં તમે જોયું કે ω1 અને ω2 જે છે એ આપણને ω0 ની આસપાસ સમમિતિ સ્વરૂપે જોવા મળે છે જેમાંથી એકનું મૂલ્ય ω0 કરતાં મોટું હોય અને બીજાનું મૂલ્ય ω0 કરતાં નાનું હોય. તો માટે ω1 ઇઝ ઇક્વલ ટુ ω0
પ્લસ ડેલ્ટા ઓમેગા અને ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 માઇનસ ડેલ્ટા ઓમેગા. માટે ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ, ચલો કિંમતો મૂકી દઈએ. ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા માઇનસ ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા, ઓમેગા 0 કેન્સલ, ઇઝ ઇક્વલ ટુ 2 ડેલ્ટા ઓમેગા, જેને પરિપથની બેન્ડવિડ્થ કહે છે. તો ઓમેગા 0 અપોન 2 ડેલ્ટા ઓમેગા ને અનુનાદ વક્રની તીક્ષ્ણતાના માપ તરીકે ગણવામાં આવે છે. ઓમેગા 0 અપોન 2 ડેલ્ટા ઓમેગા, આ જે આપણને પદ મળ્યું એને અનુનાદ વક્રની તીક્ષ્ણતાના માપ તરીકે ગણવામાં આવે છે. ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય જેટલું નાનું અનુનાદ વક્ર એટલો વધુ તીક્ષ્ણ અથવા એટલો વધુ સાંકડો. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, એલસીઆર શ્રેણી પરિપથ માટે બેન્ડ વિડ્થનું સમીકરણ મેળવો અને ક્યુ ફેક્ટરનું સૂત્ર મેળવો. ચાલો હવે પ્રવાહના કંપ વિસ્તારનું સૂત્ર આપણને ખ્યાલ છે કે પ્રવાહનો કંપ વિસ્તાર IM ઇઝ ઇક્વલ ટુ VM અપોન અંડર R સ્ક્વેર પ્લસ ઓમેગા L માઇનસ 1 અપોન ઓમેગા C હોલ સ્ક્વેર. હવે જ્યારે ઓમેગા L ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ઓમેગા C થાય ત્યારે પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ થાય. અગાઉ આપણે આ જોઈ ચૂક્યા છીએ. હવે આને કહી દઈએ સમીકરણ નંબર 1. ચલો હવે આ સમીકરણ 1 માં ઓમેગા L ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ઓમેગા C લઈએ ત્યારે પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ થાય. તો પ્રવાહનો મહત્તમ કંપ વિસ્તાર IM મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ VM અપોન R. ઇક્વેશન નંબર 2. હવે આપણને સૂત્ર ખ્યાલ છે કે IM ઇઝ ઇક્વલ ટુ IM મેક્સિમમ બાય √2. ચલો હવે સમીકરણ નંબર 2 જો કે IM મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ VM અપોન R. તો આ IM મેક્સિમમની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ VM અપોન √2R. આને કહી દઈએ સમીકરણ નંબર 3. ચલો તો IM ઇઝ ઇક્વલ ટુ VM અપોન √2R. તો સમીકરણ 3 પરથી IM બરાબર VM અપોન √2R ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા તો સમીકરણ 3 ની કિંમત 1 માં મૂકતા તો IM ની જગ્યાએ લખાશે VM અપોન √2R ઇઝ ઇક્વલ ટુ VM અપોન અંડર રૂટ R સ્ક્વેર પ્લસ ઓમેગા L માઇનસ 1 અપોન ઓમેગા C નો હોલ સ્ક્વેર. ચલો બંને બાજુથી VM વાળું પદ કેન્સલ. હવે આ સમીકરણ જે છે એને આ રીતે પણ લખી શકાય, અંડર રૂટ R સ્ક્વેર પ્લસ
ઓમેગા એલ માઇનસ 1 ઓમેગા સી નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ √2r. ચલો આ સમીકરણમાંથી આપણે રૂટ કાઢી દઈએ તો આર સ્ક્વેર વત્તા ઓમેગા એલ માઇનસ 1 ઓમેગા સી એનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2r સ્ક્વેર. બંને બાજુથી આપણે આર સ્ક્વેર વાળું પદ જે છે એ આર સ્ક્વેર વાળા પદને હવે ઓમેગા એલ માઇનસ 1 ઓમેગા સી નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2r સ્ક્વેર, અને આ આર સ્ક્વેર વાળું પદ જે છે બીજી બાજુ જશે એટલે માઇનસ આર સ્ક્વેર, માટે ઓમેગા એલ માઇનસ 1 ઓમેગા સી નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. ચલો ક્લિયર આટલે સુધી. હવે આ સમીકરણમાં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા લેતા. તો હવે આ જે સમીકરણ છે એ સમીકરણમાં અહીંયાથી સ્ક્વેર અને અહીંયાથી સ્ક્વેર નીકળી જશે તો ઓમેગા એલ માઇનસ 1 ઓમેગા સી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર, અને હવે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા લઈ લઈએ. તો હવે ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ કેપિટલ એલ. અહીંયા ઓમેગાની જગ્યાએ આપણે ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા લીધા, માઇનસ 1 ચલો ઓમેગાની જગ્યાએ ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા, ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ સી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર. ચલો કૌંસ છોડી દઈએ તો ઓમેગા 0 એલ વત્તા ડેલ્ટા ઓમેગા ઇન્ટુ એલ માઇનસ 1 ઓમેગા 0 સી પ્લસ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ સી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર. હવે આ જે આપણને પદ છે ઓમેગા 0 એલ વત્તા ડેલ્ટા ઓમેગા એલ, આ પદમાંથી આ બંને પદમાંથી આપણે ઓમેગા 0 એલને કોમન લઈ લઈએ તો વધશે શું 1 પ્લસ. હવે આ પદમાંથી તો ઓમેગા 0 કોમન લઈ લીધો, પણ હવે બીજા પદની અંદર એલ છે પણ ઓમેગા 0 નથી, તો આપણે શું કરીએ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 માઇનસ એ જ પ્રમાણે આ પદમાંથી 1 એટલે કે ઓમેગા 0 સી ને કોમન લઈ લઈએ તો 1 ઓમેગા 0 સી કોમન લઈ લઈએ તો વધશે શું 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર. ચલો હવે ઓમેગા 0 એલ કૌંસમાં 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 માઇનસ, હવે જોજો બરાબર ધ્યાનથી 1 અપોન ઓમેગા 0 સી. તો આપણને તો ખ્યાલ છે કે ઓમેગા 0 એલ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ઓમેગા 0 સી લેતા. તો અહીંયા 1 અપોન ઓમેગા 0 સી છે એના બરાબર આપણે લઈ લઈએ ઓમેગા 0 એલ. તો ઓમેગા 0 એલ અપોન 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર. ચલો ક્લિયર આટલે સુધી. હવે ઓમેગા 0 એલ 1 પ્લસ ડેલ્ટા ઓમેગા
अपॉन ओमेगा 0 माइनस ओमेगा 0 एल અને આ જે છેદવાળું પદ છે એને અંશમાં લઈ લઈએ તો 1 પ્લસ ડેલ્ટા ઓમેગા अपॉन ओमेगा 0 रेस टू -1 इज इक्वल टू कैपिटल आर। चलो क्लियर। हवे द्विपदी प्रमेयનો उपयोग करिए तो ओमेगा 0 एल 1 प्लस डेल्टा ओमेगा अपॉन ओमेगा 0 माइनस जोजो ध्यान थी ओमेगा 0 एल। हवे आमा आपणे द्विपदी प्रमेय वापरीए तो 1 माइनस डेल्टा ओमेगा अपॉन ओमेगा 0 इज इक्वल टू कैपिटल आर। द्विपदी प्रमेय वापरता द्विपदी प्रमेयना આપણે માત્ર પ્રથમ બે સ્ટેપ જ આપણે એનો ઉપયોગ કરેલો છે। હવે આ જે સમીકરણ આપણને મળ્યું એમાં આપણે કૌંસ છોડી દઈએ અથવા એક કામ કરીએ, આ જે સમીકરણ મળ્યું છે એમાંથી આપણે ઓમેગા 0 એલ ને કોમન લઈ લઈએ તો ઓમેગા 0 એલ કોમન 1 પ્લસ डेल्टा ओमेगा अपॉन ओमेगा 0 माइनस 1 प्लस डेल्टा ओमेगा अपॉन ओमेगा 0 इज इक्वल टू कैपिटल आर। चलो अहीं 1 1 कैंसल तो ओमेगा 0 एल इंटू ट्वाइस डेल्टा ओमेगा अपॉन ओमेगा 0 इज इक्वल टू आर। ओमेगा 0 कैंसल माटे डेल्टा ओमेगा इज इक्वल टू कैपिटल आर अपॉन ट्वाइस एल। आज आपने सूत्र मळ्युं ए सूत्र डेल्टा ओमेगा माटेनुं सूत्र अथवा तो बेंड विड्थ डेल्टा ओमेगानुं आपने समीकरण मळ्युं। हवे अनुनादनी तीक्ष्णता माटेनुं समीकरण हतुं के भाई अनुनादनी तीक्ष्णता इज इक्वल टू ओमेगा 0 अपॉन ट्वाइस डेल्टा ओमेगा। आगळनी थियरीमां तमे जोयुं के ओमेगा 0 अपॉन ट्वाइस डेल्टा ओमेगा आपणने अनुनादनी तीक्ष्णतानुं माप आपे छे। तो हवे आ जे सूत्र आपणने मळ्युं डेल्टा ओमेगा ए आनी अंदर मूकी दईए तो इज इक्वल टू ओमेगा 0 अपॉन 2 અને ડેલ્ટા ઓમેગાની જગ્યાએ મૂકીએ આર अपॉन ट्वाइस एल छेदनो छेद जશે અંશમાં। चलो 2 2 कैंसल तो इज इक्वल टू ओमेगा 0 एल अपॉन कैपिटल आर। तो आज ओमेगा 0 एल अपॉन कैपिटल आर छे एने आपणे कहीए छीए क्यू फैक्टर। तो ओमेगा 0 एल अपॉन कैपिटल आर ने परिपथनो क्यू फैक्टर कहे छे। हवे क्यू फैक्टरना बीजा पण केटलाक सूत्रों थाय। चलो आ तो आपणे अगाऊ जोई चूक्या के अनुनादनी तीक्ष्णता इज इक्वल टू ओमेगा 0 अपॉन 2 डेल्टा ओमेगा। डेल्टा ओमेगा बराबर आर अपॉन 2एल तो डेल्टा ओमेगा नी जग्याए आर अपॉन 2एल लीधा अने अनुनादनी तीक्ष्णता बराबर ओमेगा 0 अपॉन 2 डेल्टा ओमेगा। आनु सादुरूप आपता आपता आपणने जवाब मळ्यो ओमेगा 0 एल अपॉन कैपिटल आर। तो आज ओमेगा 0 एल अपॉन कैपिटल आर मळ्यो जेने आपणे कहीए छीए क्यू फैक्टर। तो क्यू फैक्टर कैपिटल क्यू इज इक्वल टू ओमेगा 0 एल अपॉन कैपिटल आर। चलो एक तो सूत्र आ थयुं क्यू फैक्टर। हवे जोजो ओमेगा 0 इज इक्वल टू 1 अपॉन अंडर रूट एलसी लेता तो ओमेगा 0 बराबर अहींयो 1 अपॉन अंडर रूट एलसी लेता तो क्वॉलिटी फैक्टर क्यू इज इक्वल टू चलो ओमेगा 0 नी जग्याए 1 अपॉन अंडर रूट एलसी इंटू एल आ एल एम ना एम
अपॉन कैपिटल आर। હવે આ સમીકરણને આપણે આ રીતે લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ 1/r અંડર રૂટ, જોજો ધ્યાનથી, આ એલ ને આપણે રૂટમાં લઈએ એટલે L² અપોન LC. ચલો એક એક એલ કેન્સલ, તો 1/r અંડર રૂટ L અપોન C. તો આ ક્વોલી ફેક્ટરનું બીજું સૂત્ર Q ઇઝ ઇક્વલ ટુ 1/r અંડર રૂટ L/C. ક્વોલિટી ફેક્ટરનું આ એક સૂત્ર ω0 L અપોન કેપિટલ R. હવે ક્વોલિટી ફેક્ટરનું એક બીજું પણ સૂત્ર થઈ શકે. અહીંયા તમે બરાબર ધ્યાનથી જુઓ, આ જે આપણને સમીકરણ આપણે સાબિત કર્યું કે અનુનાદની તીક્ષ્ણતા ω0 અપોન 2 ΔΩ, તો આના બરાબર શું સમીકરણ આપણને મળ્યું? તો આના બરાબર આપણને સમીકરણ મળ્યું ω0L અપોન કેપિટલ R. તો ω0 અપોન 2 ΔΩ ઇઝ ઇક્વલ ટુ ω0L અપોન કેપિટલ R. હવે ω0L અપોન કેપિટલ R એ તો આપણા માટે ક્વોલિટી ફેક્ટર Q છે, તો Q ઇઝ ઇક્વલ ટુ ω0 અપોન 2 ΔΩ. આ આપણને ક્વોલિટી ફેક્ટરનું એક બીજું સૂત્ર મળ્યું. ω0 એટલે અનુનાદીય કોણીય આવૃત્તિ, અને અહીંયા આગળ ટ્વાઇસ ΔΩ, આ ટ્વાઇસ ΔΩ એટલે કે બેન્ડ વિડ્થ. બરાબર યાદ રાખજો, ટ્વાઇસ ΔΩ એટલે બેન્ડવિડ્થ, અથવા તો આ રીતે પણ લખી શકાય Q ઇઝ ઇક્વલ ટુ ω0 અપોન ω2 માઇનસ ω1. જ્યાં ω1 અને ω2 કોણ? તો આલેખની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ કે ω1 અને ω2 એ જ્યારે પ્રવાહના કંપ વિસ્તારનું મૂલ્ય મહત્તમ કંપ વિસ્તારના મૂલ્ય કરતા √2 માં ભાગનું થાય એ વખતે મળતી આપણને આવૃત્તિઓ છે. તો માની લો કે કોઈ MCQ તમને પૂછેલો હોય અને એમાં તમને ક્વોલિટી ફેક્ટર ગણવાનું કીધું હોય અને તમને બે આવૃત્તિઓ આપેલી હોય, તો એ વખતે અહીંયા ટ્વાઇસ ΔΩ નો મતલબ છે ω2 માઇનસ ω1. ક્લિયર? તો ક્વોલિટી ફેક્ટર Q ઇઝ ઇક્વલ ટુ અનુનાદીય કોણીય આવૃત્તિ અપોન બેન્ડવિડ્થ. તો બરાબર સૂત્રને યાદ રાખજો, ω0L અપોન R એટલે પણ ક્વોલિટી ફેક્ટર થાય, ω0 અપોન 2 ΔΩ, જ્યાં 2 ΔΩ એટલે ω2 માઇનસ ω1 એટલે પણ ક્વોલિટી ફેક્ટર થાય, અને 1/R અંડર રૂટ LC એટલે પણ આપણને ક્વોલિટી ફેક્ટર મળે. MCQ માટે એક વસ્તુ યાદ રાખજો, જેટલો બેન્ડવિડ્થ નાનો ΔΩ જેટલો નાનો ક્વોલિટી ફેક્ટર Q એટલો મોટો, અને ક્વોલિટી ફેક્ટર Q જેટલો મોટો અનુનાદની તીક્ષ્ણતા એટલી વધુ. આ ત્રણ વચ્ચેનું રિલેશન છે કે બેન્ડવિડ્થ જેટલી નાની ક્વોલિટી ફેક્ટર એટલો મોટો થાય. જેટલો ક્વોલિટી ફેક્ટર મોટો થાય અનુનાદની તીક્ષ્ણતા જે છે એ અનુનાદની તીક્ષ્ણતા એટલી આપણને વધુ જોવા મળે છે. છેલ્લો ટોપિક AC પરિપથમાં પાવર ફેક્ટર, એટલે કે આપણો ટોપિક છે 7.7. તો 30% અભ્યાસક્રમની અંદર એ ટોપિક જે છે એ ટોપિક કેન્સલ કરેલો છે. આ સિવાય 7.6.2 વૈશ્લેષિક ઉકેલ જે છે એ ટોપિકને પણ
30% અભ્યાસક્રમમાંથી કેન્સલ કરેલો છે એટલે એ ટોપિક આપણે ચલાવવાની જરૂર નથી.